ગુડ ઇવનિંગ ગાઈસ. આપણે આજનો વ્લોગ રાતથી જ ચાલુ થશે કારણ કે આપણે શેરીમાં ચલાવવા માંડ્યો તો આપણે આખી રાત જાગવાના છીએ અને તમે લોકો સુઈ જાઓ એટલે તમને બધાને ગુડ નાઇટ. પણ મારું તો હજી ગુડ મોર્નિંગ જેવું જ રહેશે નાઇટ. બાય. પાણી આવે છે નથી આવતી પૂછતા જ લખાવો મને પૂછતા આવડે તમે રમો બધું વાટે તમારી જાય તો આઈને કઈ હોય તો મજા આવે. હા મારે એકવાર ન જાવ હું પછી આવી હું બાપુ બે ત્યારે સામે દેખાય ઉપર જતા રાજ છે રાજા આજુબાજુના રાજ છે રાજા આજુબાજુ ઘેર તમે કુંડે લઈ એવડા જાણે કરો અમારા લાડી લાગે કેલી ભગત ને મરી જમણી પાસે ખાવું સુવિધા તો સરસ છે ધારાનો ધાન બની જાય પારણે રોગ ડાય મેનો એટલે ગાય પારણે રોગ ડાય આકા વિલર દેઈ રામ રાઈ નો યા યા મે બેડાય જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મારે તો મોર્નિંગ થઈ જ નથી કારણ કે આખી રાત થઈ ગઈ છું એટલે સવારે 6 વાગે રાવણ પૂરું છું. 6 વાગે સુતી 7:30 જાગી ગઈ છું એટલે 8:45 થઈ ગયા છે. મોડું થઈ જવાનું હોય છે રાત્રે એવું ચાલે રોજ રોજ ક્યાં જાગવું હોય આપણે. બસ જો હવે રેડી થઈ ગયા આપણે નાઈ ધોઈને કઈ કામ તો નહીં થાય બસ બેગ લઈને નીકળવાનું છે. ના ફેંકો આમ બેવડો વળી ગયો કેવો ગઈ તો મળીએ થોડીક વારમાં પાછા. હું રેડી થઈ જવાનું તો ગાઈઝ આપણે અહીંથી જઈશું ઓફિસે જવા માટે. મોડું થઈ ગયું ભાઈ નીકળીએ. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને આજે મને ઈ તકલીફ છે કે કેવી નીંદર આવશે યાર. કામ થાય તો સારું મારાથી. આજે આખી રહી જઈ ગઈ હવે કામે બેહવાનું બહુ અઘરું કામ હે આજે. જોઈએ હવે શું થાય. બાકી સુઈ જાઉં 2 કલાક. તો ગાઈઝ ઓફિસે પહોંચી ગઈ હું અને હવે બસ જો રેડી થઈ અને કામે કરવા બેસવાની તૈયારી કરું છું. મારા વાળ બહુ ભીના એમ જો
આજે વોશ કર્યા છે એટલે તો બસ કામ કરવા બેસી એટલી જ વાર. આવું કોને કર્યું હોય છે દીમાં 3 વાર ખાવા? આ નંદીજી પણ ન્યા ભગવાને કીધું તું કે કેજે 3 વાર નાવાનું ને 1 વાર ખાવાનું. મારા જેવા ખાઈ ખાઈને જામવા માંડ્યા. આમ જુઓ કેટલી જાડી થવા માંડી હમણાં તો. પહેલા રાખે સુખી માણસની નિશાની એટલે. હાલો હવે કામ કરવા બેસી જઈએ. ગઈસ આપણે બેસી ગઈ તૈયાર થઈને મસ્ત. બસ હજી મારી સિસ્ટમ મેં ચાલુ કરી અને હવે કામ ચાલુ કરીશ. અહીંયા જુઓ કેટલું મસ્ત ટાઈમપાસનું સાધન છે. તમે આને આમ ફેરવો એટલે એ જુઓ મસ્ત આમ બધી રેતી પડે અને આમ પહાડ જેવું દ્રશ્ય બને એમાંથી. બહુ મજા આવે આખો દિવસ રમવાની આમાં. કંટાળો આવે એટલે આ કરી લેવાનું. જો આ રેતી કેવી મસ્ત આમ નીચે આવે છે બધી. અહીંયા બધે ધૂળ ઉડતી હોય એવું જ લાગે આમ મસ્ત. જોરદાર છે આ વસ્તુ. કોંગ્રેસ જનતા પાર્ટી જિંદાબાદ ત્યારે કોઈ પણ રોકટોક વગર બ્રિજમાં એન્ટર કરી શકો. બીજેપી પાછળ રહી ગયું. બીજેપી આગળ નીકળી આવે છે. તો ગાઈસ હું જમવા આવી ગઈ છું અને મસ્ત હેરસ્ટાઈલ કરી લીધી છું. પણ જેમાં પેલા હું ખાઈશ આ મામા સેવ. ઈચ્છા થઈ ખાવાની તો ખાશું આપણે. એકલી હું આખી કેન્ટીનમાં કોઈ એવું નથી. બધાને પેલા મારો બ્રેક પડી જાય. हम तेरे प्यार में साला आलम हो गए. તૂટી એવી રીતે જોડાઈ જાય. બહુ મસ્ત આવે યાર. હજી આમાં ડુંગળી ટમેટું મરચું નાખીને આનું મોટું પેકેટ ના થતું. મોટું પેકેટ આવે ને એ બધું નાખીને બનાવીએ તો મજા આવે. પણ એવું પોસિબલ તો છે ને. બસ હવે જમી લઈએ મસ્ત આરામ. ઓલો હે ને ઓના જેવો લાગતો હતો. ઓલો ચીન તો નહોતો ને ખાના ખાતે શું છે આમાં કઈ ખબર નહીં પડતી. ખુલતું નથી આ. હા તો એવું લાગે આ भात निकले. हम एक ही चीज खाते हैं चावल राइस भात. एक ही खाते हैं चावल राइस भात. આમાં દાળ હશે આઈ થિંક. પછી મને ખબર નથી જે હોય એ જોઈ લઈએ આપણે કયો તો. કારણ કે પછી જમવું હોય મારે. અને કાંઈ છે ચણાનું શાક, કાંઈ છે બટેટાનું શાક, કાંઈ છે કુચી. મને નથી ખબર. જો કહેતી હતી ને ચણાનું શાક છે. તો ગાઈઝ હું હવે ઘરે જવા નીકળી છું. ની બાંધું બસ જો. અને લીપ આવે એટલી જ વાર. આજ તો મગજ ફરી ગયો હોય મારો. એક ધારું સ્ક્રીન ઉપર કામ કરે ને આમ મગજ ફરી જાય. સારું મારી લીપ આવી ગઈ છે. લપ નથી કરવી જાજી કઈ. નીકળી ગઈ ઘરે જવા માટે. આ મહિલા કોલેજ અમારી કોલેજ નથી હવે નથી મૂકી દીધી. પહોંચી ગઈ છું ઘરે અને ગરમીની તો કોઈ હદ નથી. એટલી બહાર આમ ખપે નથી કરતા એવી ગરમી થાય છે. ચાલો હવે જમી લઈએ. જમવામાં શું છે જોઈ લઈએ. કારણ કે આ ગરમીમાં એક તો ખાવું ભાવે નહીં. ઓછું ઓછું ભાવે પૂરા પડે. જોઈએ શું બનાવ્યું છે મમ્મી આજે. પાઉંભાજી છે. પાઉંભાજી જમવામાં મસ્ત પાઉંભાજી બનાવી છે. જોતા જેમ થાય ખાવા માંડી એવી. જો છે ને મસ્ત બાર જેવી જ બનાવવામાં આવી છે. અહીંયા સલાડ છે, પાઉં છે. જોરદાર પાઉંભાજી જમી અને બેસી ગઈ છું. જો કાનમાં બર્ડસે ભરાઈ લીધા છે. બસ ખાલી મિની બ્લોગ એડિટ કરી લઉં અને પછી સિરિયલ જોઈશ આરામથી.
આજે તો કઈ નવા મંડળ હોય છે ને એટલે શાંતિ જ છે. હવે કાલે તો કઈ જોઈ ન શકીએ એટલે સારું, તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને જરૂરથી કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ.